આપણે જે હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલની વાત કરી એ શું છે, એનો તફાવત શું છે, બધું આપણે સમજ્યા. હવે આપણે સોફ્ટ સ્કિલ્સમાંથી એક પછી એક વારાફરતી વ્યવસ્થિત રીતે સમજતા જવું છે. આજે એમાંની સૌથી પહેલી અને અગત્યની જે સોફ્ટ સ્કિલ છે, ટાઈમ મેનેજમેન્ટ, સમયનું આયોજન કે સમયનું પ્રબંધન એટલે શું અને કેવી રીતે કરવું, શા માટે કરવું, એ વાત આપણે આજના વિડીયોમાં સમજવા માગીએ છીએ. સૌથી પહેલી વાત એમાં જે સમજવાની છે તે એ છે કે ટાઈમ મેનેજમેન્ટ એમ આપણે જે શબ્દ પ્રયોગ કર્યો એનાથી ગેરસમજ ઊભી થાય છે. આ શબ્દ પ્રયોગ બહુ પ્રચલિત થઈ ગયો છે અને એ જ વપરાય છે, પણ એનાથી એક ગેરસમજ એ ઊભી થાય છે કે આપણે સમયને ગોઠવવાનો છે, સમયનું આયોજન કે પ્રબંધન કરવાનું છે. હકીકતે સમય એવી કોઈ સ્થૂળ વસ્તુ નથી કે તમે એને ગોઠવી શકો કે તમે એનું આયોજન કરી શકો. હકીકતે સમજવાનું એ છે, એ ભ્રમણા દૂર કરવાની જરૂર છે કે ટાઈમને મેનેજ નથી કરી શકાતો, મેનેજ આપણા માઇન્ડને કરવાનું હોય છે. આપણે સમયને અનુકૂળ થવાનું હોય છે. સમય આપણને અનુકૂળ ન થાય, કારણ કે સમય છે એ એવી કોઈ વસ્તુ નથી કે જેને આપણે ધારીએ તેવું યથાકામરૂપ, પ્લાસ્ટિસિટીવાળું કામરૂપ કે લવચિક એવું રૂપ એને આપી શકીએ. તો સૌથી પહેલી આ ભ્રમણા દૂર કરવાની છે કે ટાઈમ મેનેજમેન્ટનો અર્થ છે સમયસર સફળતાપૂર્વક કામ પૂરું કરવા માટે થઈને આપણા મનને આપણે વ્યવસ્થિત કરવું, ગોઠવવું, એનું આયોજન કરવું, એનું પ્રબંધન કરવું. તો માઇન્ડને મેનેજ કરવું, ટાઈમને નહીં, એ સૌથી પહેલી સમજવાની વાત છે. શું કામ આમ ટાઈમ મેનેજમેન્ટની જરૂરિયાત શા માટે છે? એ એટલા માટે છે કે આપણે જો ઓછી મહેનતે લક્ષ્યાંક સિદ્ધ કરવા હોય, સફળતાથી સિદ્ધ કરવા હોય, તો આપણે આ સેન્સ અને આ કૌશલ્ય હસ્તગત કરવું જ પડે. કારણ કે મનુષ્ય માત્રનો સ્વભાવ અમુક અંશે પ્રમાદી અને એદીપણાવાળો હોય છે. ચલતી હૈ, હોતી હૈ, હોગા, એમ કરીને આપણે થોડાક આ રીતે ચાલતા હોઈએ છીએ લિઝરલી, અને ફુરસદ સાથે કે કરશું, શું ઉતાવળ છે, થયા કરશે વગેરે. તો આ પ્રકારની આપણી જે મેન્ટાલિટી છે તે આપણા કામને અને આપણા સમયને બરબાદ કરે છે. તો સૌથી પહેલી વાત અગત્યની છે અને તે સમજવાની એ છે કે સમય બહુ જ કિંમતી પરિબળ છે જીવનમાં. અણી ચૂક્યો 100 વર્ષ જીવે એવું જે કહેવાય છે ને, અણી ચૂક્યો એટલે કે જે તકને ઓળખી નથી શક્યો, તકને વધાવી નથી શક્યો, એવો માણસ, એવી વ્યક્તિ, તો એને પારાવાર પસ્તાવાનો સમય આવે છે. તો તક આવે ત્યારે એને ઓળખી લેવી, વધાવી લેવી, અપનાવી લેવી, એ બહુ અગત્યનું હોય છે. જો તમે સમયસર જે કામ, જે પ્રકલ્પ પૂરા નથી કરી શકતા, તો તમને એનું ટેન્શન રહેતું હોય છે, એનો સ્ટ્રેસ રહેતો હોય છે, એની ચિંતા રહેતી હોય છે. તો તમે માનસિક રીતે એને કારણે ઉદ્વિગ્ન રહેતા હો છો. એમાંથી મુક્ત થવું હોય તો ટાઈમ મેનેજમેન્ટની કુશળતા આપણામાં હોવી જોઈએ. તો એ કેવી રીતે થઈ શકે આપણે જરા જોવું છે. સૌથી પહેલી જરૂરિયાત એમાં એ છે કે રોજે રોજ આપણે કામ શું કરવાનું છે એની આપણી પાસે નોંધ તૈયાર હોવી જોઈએ. આજે શું મારે કામ કરવાનું છે? હું મારી ઓફિસે પહોંચ્યું, મારા દફતરે પહોંચ્યું, તો આજે મારે શું કરવાનું છે અને કેટલું કરવાનું છે એનું આખું આયોજન સૌથી પહેલું આપણે વિચારવું જોઈએ. હવે એ વિચારવા માટે તમે શું કરવા ધારો છો એની એક સવિસ્તર નોંધ તમારે તૈયાર રાખવી જોઈએ. એટલે કે આજે શું કરવું છે એની માત્ર વૈચારિક કે માનસિક ધોરણે જે કલ્પના, એવું નહીં, મગજમાં જે વાત રાખી હોય એને આપણે વિચારી લીધી હોય એમ નહીં, કાગળ ઉપર પણ એની નોંધ હોવી જોઈએ. જ્યારે કાગળ ઉપર નોંધ કરીએ છીએ ત્યારે વધારે પ્રિસાઇઝ બને છે, વધારે સુવ્યવસ્થિત બને છે, સુનિશ્ચિત બને છે. એટલે કાગળ ઉપર એની નોંધ કરવી બહુ જ વ્યવસ્થિત જરૂરી છે. હવે એ નોંધ હું કેટલા સમયમાં કામ પૂરું કરીશ ત્યાં સુધીની હોવી જોઈએ. મેં જે કામ આજે કરવા નિર્ધાર્યું છે તો હું એમાં કેટલો સમય લઈશ એની પણ નોંધ તમારી પાસે હોવી જોઈએ. તો તમારે જે કામ કરવું છે તેના હેતુઓ છે તે કાગળ ઉપર નોંધો તમે, કે મારે આજે આ કામ કરવું છે ને આ હેતુથી કરવું છે, એની પાછળના મારા પ્રયોજનો આ છે, મારું ધ્યેય આ છે, મારા હેતુ આ છે. બીજું, કામની તમે ક્યારે શરૂ કરવું એની પ્રતીક્ષા ન કરો. ઘણીવાર લોકો જે છે તે પૂર્ણતાના બહુ આગ્રહી હોય છે, પરફેક્શનના આગ્રહી હોય. મારે કામ તો કરવું છે, પછી પૂરી તૈયારી થઈ નથી, મારે સંતોષકારક તૈયારી થાય પછી હું કરું.
હમણાં હજી હું વૈચારિક રીતે સ્પષ્ટ નથી, હું શારીરિક રીતે સ્વસ્થ નથી, હમણાં નહીં થઈ શકે, ધીરે ધીરે કરીશ, પછી કરીશ, આ મેન્ટાલિટીમાંથી બહાર આવવાનું હોય છે. કોઈ માણસ ક્યારેય પરફેક્ટ થઈ શકતો નથી, એટલે પરફેક્શનનો આગ્રહ પડતો મૂકવો જોઈએ. અને કામ જે છે તેમાં લેથાર્જી, સ્લોપીનેસ નહીં હોવા જોઈએ. આપણે સામાન્ય રીતે જે કોઈ કામ કરવાનું હોય છે તો એની અંદર થાથાવેડા બહુ કરીએ છીએ. જે કામ આપણે હાથ ઉપર લીધું એ ઉત્સાહથી, ઉદ્યમથી, સક્રિયતાથી તરત જ કરવા લાગી નથી જતા. આરંભ બહુ મહત્વનો હોય છે. આરંભ કરશો તો તમે કામમાં આગળ વધી શકશો, પણ આરંભમાં જ આપણે ઠાગાઠૈયા કરતા હોઈએ છીએ. એટલે જેને કામની ભાષામાં 80-20નો રેશિયો કે છે અપનાવવો જોઈએ. 80% કામ તમારું તો થશે કે 20% કામ તમે શરૂ કરી દેશો. તમે 20% કામની શરૂઆત કરી હશે તો આપોઆપ કામની અંદર પ્રગતિ આવશે, ઝડપ આવશે અને તમે 80% કામ છે તે તમારું પૂરું કરી શકશો. એટલે આ 80% અને 20% વાળો જે નિયમ છે તેને તમે અનુસરવાનું રાખો. બીજી વાત ધ્યાન ઉપર રાખો કે એક સમયે એક જ કામ કરવાનું હાથ ઉપર લો. એક સાથે મલ્ટીટાસ્ક કામો એ તમે કરવાનું ક્યારેય વિચારો નહીં. આ કરી લઉં, પેલું કરી લઉં, સમાંતરે કામ કરવાનું છે તે ટાળો. તમે હંમેશા માટે એક સાથે એક જ કામ કરવા ઉપર તમારું ધ્યાન છે તે તમે કેન્દ્રિત કરો. બીજું, આવી રીતે તમે જ્યારે કરો છો તમારા મૂળ મુદ્દા ઉપર તમારા કામને તમે લક્ષ્ય કરો છો ત્યારે તમારી જે ઉત્પાદકતા છે, તમારી જે શક્તિ છે, ક્ષમતા છે, કુશળતા છે, કાર્યસાધકતા છે તેને તમે ધીરે ધીરે સંયમિત કરો છો. એક જ સમયે એક જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે એમ કરવામાં આપણે સફળ એટલા માટે થઈએ છીએ, અથવા તો આપણે એમ કરવું એટલા માટે જરૂરી હોય છે કે જેથી બીજા વિષયો, બીજી વાતો, બીજી વ્યક્તિઓ, બીજા સંદર્ભો આપણું ધ્યાન ખેંચે નહીં અને આપણું મગજ જે છે તે આડું ઉડું થાય નહીં, આપણી વિચાર શક્તિ આડી અવડી ફંટાય નહીં. બીજું, જ્યારે આપણે કામ કરવાને બેસીએ ત્યારે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ કેટલીક વાર વિધ્વંસક હોય છે, કેટલીક વાર વિક્ષોભક હોય છે, કેટલીક વાર ખલેલ પહોંચાડનારું હોય છે. તો એવા વાતાવરણને દૂર કરો સૌથી પહેલાં, કે મારે કામ કરવું છે ત્યારે મને આવા હિન્ડ્રન્સ આવા નહીં જોઈએ. વચ્ચે કોઈ પણ પ્રકારના વિક્ષોભક આવે કે વિધ્વંસક આવે એ મને નહીં પોસાય. મારે કામ છે એમાં આરપાર નીકળી જવું છે. કામ કરતાં કરતાં વચ્ચે વચ્ચે કોઈ વ્યક્તિઓ મળવા આવે, મિટિંગનો સમય થાય તો આ વસ્તુ પહેલેથી નક્કી રાખો કે અનાવશ્યક મિટિંગો બધી ટાળવી. જ્યારે કામ તમે શરૂ કરો છો અને કામ હાથ ઉપર લીધું ત્યારે એ મિટિંગનું જ આયોજન એવી રીતે કરો કે વચ્ચે દખલગીરી ના કરે. તમારો મિટિંગનો સમય અને કામનો સમય એકસાથે ક્યારેય રાખો નહીં. બીજી બાજુ તમને કેટલાક આગ્રહો કરે, અત્યારે જ મળવું છે, આ મિટિંગ તો અત્યારે જ થવી જરૂરી છે, તમારા ભાગીદારો હોય એ પણ આગ્રહ કરે, તમારો મેનેજર છે, તમારો સહાયક છે, આસિસ્ટન્ટ છે એ પણ આગ્રહ કરે, તો હંમેશા એવા આગ્રહ છે એને દૂર રાખો ને ના પાડતા શીખો કે અત્યારે તો નહીં થઈ શકે. આ એક બહુ મોટી આવડત છે અને બહુ મોટી જરૂરિયાત છે. ના પાડવાનું કેટલાકના સ્વભાવમાં જ નથી હોતું. ઢીલા જવાબ આપે, સ્પષ્ટ રીતે ના ન પાડે, મીઠી રીતે, આડકતરી રીતે ના પાડવાનું કરે, એવું નહીં કરવું. તમારા કામને તમે ચુસ્ત રીતે વળગી રહેવા માગતા હો અને સમયસર કરવા માગતા હો તો બ્લન્ટલી ના પાડતા પણ તમે શીખો. વળી તમે કામ કરતાં કરતાં થાકો તો વચ્ચે આરામ લઈ લો. આરામ લેવામાં 2-3 વસ્તુ તમે કરી શકો. તમે થોડું વોકિંગની એક્સરસાઇઝ કરી લો, તમે થોડુંક ઝોલું ખાઈ લો, જોકા ખાઈ લો, આરામ કરી લો, અથવા તમને ગમતું કોઈ મનગમતું સંગીત થોડી વાર સાંભળી લ્યો. તો એનાથી તમારી ઉત્પાદકતા, તમારી જે પ્રોડક્ટિવિટી છે ને એ વધે છે, ઘટતી નથી. પણ આરામ લેવો જરૂરી છે, એમાં તમે વચ્ચે આરામ ન લેવાય એવું તમે ન માનશો તો તમે એમાં સફળ થશો. જ્યારે ટાઈમ મેનેજમેન્ટ સાથે આપણે કામ કરતા હોય ત્યારે એક બીજી વસ્તુ પણ સમજવા જેવી છે ને ધ્યાનમાં રાખવા જેવી છે, ને તે કે આપણે જે કામ કરવાનું શરૂ કર્યું છે તેમાં કેટલીક વસ્તુ આપણને અણગમતી પણ હોઈ શકે. આપણને ન ગમતી હોય, એના વિશે વાંચવું, એના વિશે વિચારવું, એના વિશે બોલવું, એના વિશે કામ કરવું, એવી અણગમતી હોય તો એની પતાવટ પહેલાં કરો. જે વસ્તુની સાથે તમે માનસિક રીતે સમાયોજન નથી સાધી શકતા અને છતાં તમારે કરવી જ પડે એવી છે તો એની પતાવટ પહેલી કરો. અણગમતું પહેલું પતાવવાનું રાખો તો તમને પછી આગળ ઉપર કંઈ તકલીફ નહીં પડે.
પછી કામ પૂરું કરવાની એક સીમા રેખા એ પહેલેથી નિશ્ચિત રાખો કે મારે આટલા સમયમાં જ પૂરું કરી લેવું છે, અને મને જે કઠિન લાગે છે, અઘરું લાગે છે, એ કામ મારે પહેલાં કરી લેવું છે. પછી કામમાં ઉપયોગી ન હોય એના ઉપર ફોકસિંગ કરવાનું ટાળો. આપણું જે કંઈ કામ હોય છે એ કામ બીજી અનેક વસ્તુ સાથે સંકળાયેલું હોય, બીજા વિચારો, બીજી વિગતો, બીજી વ્યક્તિઓ, એની સાથે ઘણો એનો સંબંધ હોય, તો એ વખતે એ બધાથી દૂર રહેવાનું તમે સ્વીકારો અને જે ઉપયોગી નથી તેના ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દો. પછી તમારો ઈમેલ ચેક કરવાનો સમયગાળો તમે નક્કી કરી લો. ઘણીવાર તમને થાય છે કે ઘણા બધા મેઇલ આવી ગયા છે, જરા જોઈ લઉં, હું રિફર કરી લઉં. તો ચાલુ કામમાં એ પણ વચ્ચે વિક્ષેપકારક બનતા હોય છે. એટલે તમારો કામનો જે તમે આયોજન કરો એ આયોજનમાં તમે ઈમેલ ચેક કરવાનું પણ તમે ગોઠવી લ્યો કે આટલો જ સમય, અને આ જ રીતે વચ્ચે હું ઈમેલ ચેક નહીં કરું, ઈમેલ આરંભમાં કાં ચેક કરીશ કાં અંતે ચેક કરી લઈશ વગેરે પણ નક્કી રાખો. બિનજરૂરી બધી મિટિંગો ટાળો, અને નકારાત્મકતા ધરાવતા હોય, ખોટા તમારા વિચારોને બીજી દિશામાં દોરી જાય, અવળે રસ્તે લઈ જાય એવા જે લોકો હોય ને, એનો સંપર્ક કે એનો સંસર્ગ છે તે વખતે ટાળો, એને દૂર રાખો. તમને જે ગમતું હોય તે જ કરવાનો પ્રયત્ન તમે કરો, એ બહુ અગત્યની વસ્તુ છે. બીજી બાજુ સમયમાં તબક્કાવાર કામ કરો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો, તંત્રબદ્ધ રીતે, વ્યવસ્થિત રીતે આગળ વધવાનું કામ કરો, સિસ્ટમેટિકલી આગળ વધો. એવું નથી કે એ કામમાં ત્રીજો કે ચોથે પગલે આગળ વધવાનું હોય એ તમે પહેલાં કરી લ્યો, એવું નહીં. જેમ આપણે ચોથે માળે જવું હોય તો દાદરા ચડીને અથવા તો લિફ્ટ દ્વારા જઈએ છીએ, કૂદકો મારીને સીધા ચોથે માળે આપણે જતા નથી. એમ આપણા કામની અંદર પણ આપણે તબક્કાવાર વ્યવસ્થિત રીતે એક પછી એક સોપાન શરૂ કરતાં જ આગળ વધવાનું હોય છે. પછી કામ પૂરું થઈ જાય ત્યારે એનું રિવ્યૂ કરવાનું રાખો, અને જરૂર મુજબ તમે એમાં જે કંઈ ફેરફારો, સુધારા, વધારા, એમેન્ડમેન્ટ અથવા એડજસ્ટમેન્ટ કરવાના હોય તે કરવાનું પણ કામ તમે કરો. અને આ કામ જ્યારે હાથ ઉપર લો, કોઈ પણ કામ સમયસર કરવું છે તેના માટે ફાસ્ટ લર્નિંગની ટેકનિક છે તે તમે હસ્તગત કરી લો. આપણે કેટલીક વાર સ્લો લર્નર હોઈએ છીએ, કેટલીક વાર આપણે ફાસ્ટ લર્નર નથી હોતા, ત્યારે આપણે એ સ્કિલ પણ શીખી લેવી જરૂરી હોય છે. ઓછા સમયમાં જલ્દીથી આખી વાત આપણને સમજાઈ જાય એ માટે હંમેશા આપણી જાતને એક્ટિવ રાખો, એન્ગેજ રાખો, અને એની સાથે સાથે જો રિપીટેશન આવતું હોય આપણા વિચારમાં, આપણા કામમાં, તો એને ટાળવાનું વલણ પણ તમે રાખો. કેટલીક વાર એવું હોય કે આપણે જે વિષય હાથ ઉપર લીધો છે અને સમયસર પૂરો કરવો છે, તેની અંદર કેટલીક સંકુલતાઓ હોય, કેટલીક જટિલતાઓ હોય. તો એવી સંકુલતાઓ અને જટિલતાઓ છે તે આપણને મૂંઝવણમાં નાખે, આપણને થાથા બનાવે, આપણો થોડોક સમય છે તે બરબાદ કરે. તો એવી વખતે તેને નાના તબક્કાઓમાં ને ટુકડાઓમાં વેચી નાખો, નાના ખંડકોમાં વેચી નાખો, એને વિભાજિત કરો ને કામ કરો તો તમારું કામ છે તે ઝડપથી થાય. બીજું, આ બધું તમે જ્યારે કરશો ત્યારે જે ટૂંકમાં આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે સ્પષ્ટપણે હેતુ નિર્ધારિત કરવો એ પહેલી જરૂરિયાત છે. બીજી જરૂરિયાત એ છે કે જે કામ કરવું છે તે બાબતની પ્રાથમિકતા છે તે નક્કી કરવી. ત્રીજી વાત એ છે કે રોજ આયોજનબદ્ધ રહીને જ કામ કરવું. ચોથી વાત એ છે કે સમયખંડ આપણને જે પ્રાપ્ત થયો છે તેનો સદુપયોગ કરવો. પાંચમું કામ જે છે તે ના પાડતા શીખવાનું છે. છઠ્ઠું કામ છે સમય બગાડનારને દૂર કરવાના છે. સાતમું કામ છે તે અવલોકન કરતા રહેવાનું છે અને અનુકૂલન સાધતા રહેવાનું છે. આવા 7 કામો જ્યારે આપણે કરીએ છીએ કોઈ આપણા મહત્વપૂર્ણ કામને સમયસર પૂરું કરવા માટે થઈને, તો તેને ટાઈમ મેનેજમેન્ટ કર્યું કહેવાય. તો સમજ્યા વગર થતું સમય પ્રબંધન જે છે તે ક્યારેક આપણા જ મગજમાં, આપણા જ ચિત્તમાં તણાવ ઊભો કરે અને એની દાહકતા પણ આપણા ચિત્તને દજાડે. સાચી ઉત્પાદકતા જે રહેલી છે તે આપણા માઇન્ડને મેનેજ કરવામાં છે, સમયને નહીં. આપણે કેવી રીતે વધારે ને વધારે પ્રોડક્ટિવ બની શકીએ, ઉત્પાદક બની શકીએ, કંઈક નવું સર્જન કરનારા બની શકીએ, નવું નિર્માણ કરનારા બની શકીએ, એ માટે આપણા માઇન્ડને આપણે મેનેજ કરવાનું છે. બિન વિક્ષેપક અને કેન્દ્રિત એવી જે ગહન વર્ક સર્જનાત્મકતા છે એ માટે બૌદ્ધિકતાની બહુ આવશ્યકતા હોય છે. બૌદ્ધિક બાબતો એને માટે જરૂરી હોય છે. તો આપણી જે ઉત્પાદકતા છે એમાં વૃદ્ધિ કરવા માટે થઈને આપણે આ બૌદ્ધિકતા પણ કેળવવાની હોય છે અને બૌદ્ધિકતાને વિકસાવવાની પણ હોય છે. એ માટે થઈને જેટલો સમર્પિત થયેલો હોય એટલો યથોચિત સમય કાર્યસ્થળે
તમે તમારો સમય સાચવો અને સમયનો સદુપયોગ કરો. બીજું, માઇન્ડફુલનેસનું મહત્ત્વ છે તે તમે બરાબર સમજો. અવારનવાર ટૂંકા બ્રેક્સ આપણી સર્જનાત્મકતાને ને આપણી કેન્દ્રીયતાને એટલે કે આપણા ફોકસિંગને એ વધારે છે, માટે એ કરતા રહો. એ માટે વોકિંગ, મેડિટેશન, દીવા સ્વપ્નમાં વાંચવાનું, આપણા મનને સ્ફૂર્તિમાં રાખવા માટે સંગીત સાંભળી લેવાનું, એવું કરો. પણ એ બહુ જરૂરી હોય છે કે જેથી આપણા કામમાં વિઘ્ન નથી આવતા, ઉલટાની સહાય મળે છે. અને ઇફેક્ટિવ લર્નિંગનો અર્થ છે એ સક્રિય સામેલગીરી અને જરૂરી એવું પુનરાવર્તન. જ્યાં સુધી હોલ હાર્ટેડલી આપણા કામમાં આપણે જે છે દત્તચિત્ત થતા નથી, લાગી પડતા નથી, ત્યાં સુધી કામ છે તે સાચા અર્થમાં સાચું થવું જોઈએ તેવું થતું નથી. એટલે એકાંગી બનીને નહીં, હોલ હાર્ટેડલી સર્વાંગીપણે આપણે કરવાનું હોય છે. અને એની અંદર જે જરૂર હોય છે તે માઇન્ડ મેનેજિંગની એટલે કે માઇન્ડફુલનેસની હોય છે, કે જેટલા આપણે મગજની અંદર સચેત રહીએ, સાવધ રહીએ, સક્રિય રહીએ અને જેટલા આપણે બરાબર સ્ફૂર્તિલા રહીએ, એટલું આપણું કામ છે તે સમયસર પૂરું થતું હોય છે. તો આવી ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ એ ઉદ્યોગોમાં રહેલા, શિક્ષણમાં રહેલા, વિજ્ઞાનના ક્ષેત્રમાં રહેલા, મિલિટરીના ક્ષેત્રમાં રહેલા, રાજકારણના ક્ષેત્રમાં રહેલા, વેપાર ઉદ્યોગના ક્ષેત્રમાં રહેલા બધા ક્ષેત્રના માણસોને માટે બહુ જ ઉપયોગી હોય છે. અને આજના સમયની અંદર તો જ્યાં સમયની મારામારી હોય છે, આપણે મોટા મહાસિટીમાં, મેગા સિટીમાં આપણે વસતા હોઈએ, આપણા કામના સ્થળે પહોંચવામાં કલાકો નીકળી જતા હોય, ટ્રાફિક આપણને નડતો હોય, સમયની ખેંચ આપણને વર્તાતી હોય, સમય ચોરવો પડતો હોય, એવી સ્થિતિમાં જો આપણે આવી સભાનતાથી, આવી સચેતતાથી અને આવી સક્રિયતાથી કામ જો ન કરીએ તો આપણા ઘણા બધા કામોને આપણી ઉત્પાદકતા છે તે ધીરે ધીરે ઘસાતી જાય અને આપણે ઈચ્છીએ એવું ન થઈ શકે. માટે ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ પ્રત્યેક વ્યક્તિએ શીખવી જોઈએ.